નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં છેલ્લે આપણે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વિશે જોયું હતું. નિયમિત પરાવર્તન એટલે શું અને અનિયમિત પરાવર્તન એટલે શું? નિયમિત પરાવર્તન આપણે કોને કીધું હતું છેલ્લે? તો કે જે સમતલ સપાટી હોય, સપાટી એકદમ લીસી હોય અને લીસી સપાટી પર જે સમાંતર આપાત કિરણો થતા હોય, કિરણો કેવા આપાત થતા હોય સમાંતર રીતે, અને એનું પરાવર્તન પણ સમાંતર રીતે આપાત થતું હોય, એટલે પરાવર્તિત થતું હોય. આપાત કિરણોનું પરાવર્તન પણ, પરાવર્તિત કિરણો પણ સમાંતર રીતે પરાવર્તિત થતા હોય. તો આવું જે પરાવર્તન થતું હતું એને કેવું કીધું હતું આપણે? તો કે નિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન આપણે કોને કીધું હતું? તો કે પ્રકાશના કિરણો સમાંતર રીતે નિયમિત રીતે આપાત થતા હોય પણ એનું પરાવર્તન થઈ પરાવર્તિત કિરણોની દિશા બદલાઈ જતી હોય. નિયમિત રીતે પરાવર્તિત ન થતા હોય, એટલે કે ગમે તેમ અનિયમિત રીતે પરાવર્તન થતું હોય એવાને આપણે કેવું કીધું હતું? અનિયમિત પરાવર્તન. હવે એનાથી આગળનો પોઈન્ટ દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુક સાથે રાખે બાજુમાં, બરાબર? આગળનો પોઈન્ટ કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. એટલે કે એક પ્રતિબિંબ હોય, એક વસ્તુનું પરાવર્તન થયું હોય અને પરાવર્તન જે થયેલું હોય એનું ને એનું પાછું પરાવર્તન કરવાનું. તો આવું ઉદાહરણ તમે કઈ જગ્યાએ જોયું છે? લગભગ દરેક વિદ્યાર્થીએ આ વસ્તુ જોયેલી છે. કઈ જગ્યાએ? તો કે વાણંદની દુકાનમાં. વાળ કપાવા જાવ, અહીંયા અરીસા રાખેલા હોય. એક આગળ અરીસો હોય તમારી આગળ અને એક પાછળ હોય. તો એ શું વસ્તુ દર્શાવે? તો કે આગળ જે તમારું પ્રતિબિંબ, પાછળ જે અરીસો હોય તો પાછળનો ભાગ આપણને દેખાવાનો નથી. તે આપણે કઈ રીતે જોઈ શકીએ? તો કે જે પાછળ અરીસો હોય એ પાછળના અરીસામાં તમારા માથાનો પાછળનો ભાગ દેખાય અને એ અરીસા દ્વારા તમને જે આગળ રાખેલો અરીસો રહ્યો એનું પરાવર્તન એમાં થાય. એટલે આગળના અરીસામાં પાછળનો ભાગ વળી પાછો તમને દેખાય, એટલે તમે પાછળનો ભાગ પણ જોઈ શકો. બરાબર? તો આ વસ્તુ, તો કે આના પ્રતિબિંબ કેટલા મળે? પેલા તો કોઈ પણ વસ્તુ આવી રીતે હોય તમને, કે ધારો કે બે સમતલ અરીસા હોય સામસામે, સામસામે બે અરીસા હોય સમતલ, અને અહીંયા કાંઈ પણ વસ્તુ તમે મૂકો સમતલ અરીસાની સામે, તો તમને પ્રતિબિંબ કેટલા મળે? તો કે આ અરીસાનું પ્રતિબિંબ આમાં પણ મળે અને આમાંય મળે. આ બાજુના ભાગનું આમાં મળે, આ બાજુના ભાગનું આમાં મળે. તો આ અરીસાનું પ્રતિબિંબ આમાં મળે. આ અરીસામાં જે પ્રતિબિંબ હોય એ કિરણો પાછા ક્યાં જાય? તો કે આ અરીસામાં તમને દેખાય આનું પ્રતિબિંબ આ અરીસામાં. એટલે એકબીજા પ્રતિબિંબ પરસ્પર એકબીજાને મળતા મળતા તમને, જો સમતલ અરીસા તમે સીધા રાખેલા હોય અને વચ્ચોવચ્ચ કાંઈ પણ વસ્તુ ગોઠવેલી હોય તો એના પ્રતિબિંબ તમને કેટલા મળે? તો કે અસંખ્ય પ્રતિબિંબ મળે. કેમ અસંખ્ય? તો કે એકબીજાનું પરાવર્તન એકબીજામાં થતું રહે, એટલે કન્ટિન્યુ ચાલુ રહે. તમને લાંબા ગાળ, જો ઘણી વખત એવું થાય કે બે અરીસા સમતલ રીતે ગોઠવાયેલા હોય, વચ્ચે કાંઈ પણ વસ્તુ હોય એનું તમને પ્રતિબિંબ મળે, પછી તમે બેમાં જુઓ તો તમને આમ લાંબી લાઈન દેખાય. અરીસા કેટલા હોય? બે જ હોય. તમને ઘણા બધા એકબીજા પ્રતિબિંબ મળે. કેમ દેખાય? તો કે બે સમતલ અરીસા આગળ પાછળ હોય સામસામે, અને વચ્ચે કાંઈ વસ્તુ હોય તેના પ્રતિબિંબ અસંખ્ય મળે. એકબીજા અરીસા દ્વારા એનું પ્રતિબિંબ અંદર મળતું જાય, એવી રીતે સામસામે ચાલુ જ રહે. પછી બીજી વસ્તુ કે હવે તમે વાણંદની દુકાનમાં જુઓ,
અહીંયાની આપણે વાત કરતા હતા ને. તો તમે વાળ કપાવા જાઓ, વાળની દુકાનમાં અરીસો હોય, એ અરીસામાં તમે જોયું આગળ જે સમતલ રીતે સીધો અરીસો હોય એવી રીતે પાછળ સીધે સીધો જ હોય? આગળ જે અરીસો સમતલ રીતે સીધો આવી રીતે ગોઠવેલો હોય ફ્લેટ, તો પાછળનો જે અરીસો રહ્યો એ આવી રીતે સીધો જ એવી રીતે દિવાલમાં લગાવી દીધો હોય કે કાંઈ ફેરફાર હોય? તો કે ના, સીધો ન હોય. કેમ ન હોય? તો કે જો સીધો અરીસો હોય તો શું થાય કે આગળનું પ્રતિબિંબ આગળના અરીસામાં, પાછળનું પ્રતિબિંબ પાછળના અરીસામાં. તમે પ્રતિબિંબ વ્યવસ્થિત જોઈ શકતા નથી. માટે એ શું કરશે તો કે પાછળનો અરીસો હશે એ થોડોક ત્રાંસો રાખશે. સીધો અરીસો નહીં હોય, ત્રાંસો હોય છે. કેમ ત્રાંસો હોય? તો કે એનું જે પ્રતિબિંબ, પછી જો તમે એ અરીસામાં નિરીક્ષણ કરો એટલે કેવું લાગે કે તમે બેઠા હોય આગળના અરીસામાં તમને દેખાય, પાછળ તમે પાછળના અરીસામાં પ્રતિબિંબ તમે આગળના અરીસામાં જોવો એટલે તમને ઊંચું લાગે. કેમ? તો કે એ પ્રતિબિંબ રહ્યું એ અરીસામાં તમારી ઉપરના ભાગમાંથી એનું પ્રતિબિંબ આવે એના માટે. તમને ઉપરથી જ દેખાય. તમે બેઠા હોય, તમારી સામે તમારો ફેસ તમને અરીસામાં દેખાય, સામેના અરીસામાં. પાછળનો ભાગ રહ્યો એ તમને ઉપર દેખાય. ઉપર કેમ દેખાય? તો કે જે પાછળના અરીસામાં પ્રતિબિંબ તમારું પડ્યું, એટલે કે અરીસામાં પરાવર્તન થઈ અને જે કિરણો પાછા આવ્યા એ ક્યાં આવશે? તો કે તમારા માથાના ઉપરના ભાગમાં. ઉપરથી આવે એટલે એ પ્રતિબિંબ ઉપર દેખાય. બરાબર? તો આવી રીતે પ્રતિબિંબ, પ્રકાશનું પરાવર્તન એટલે કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. એનો અર્થ શું થયો? તો કે પ્રકાશ જે તમારું કોઈ પણ પદાર્થ, ધારો કે આપણું માથું એક વખત શેમાં થયું? તો કે પાછળના અરીસામાં. એમાંથી જે પરાવર્તન થઈ અને પ્રકાશ મળે એ ક્યાં મળે? આગળના અરીસામાં. તો એમાંય તમને દેખાય. તો એક વખત પરાવર્તન થયો અને બીજી વખત એમાં અરીસામાં આવ્યો પ્રકાશ, તો એનું બીજી વખત પરાવર્તન થઈ અને તમને દેખાય. વળી અરીસામાં પાછળ જાય, પાછળથી જો એટલે આપણને લાઈન દેખાય. આપણે એક જ બેઠા હોય પણ તમને તમારા માથાની અરીસામાં લાઈન દેખાય. કેમ? તો કે એકબીજા પ્રકાશનું પરાવર્તન વારાફરતી ચાલુ રહે. એટલે એક વખત પરાવર્તન થાય એ પ્રકાશને પછી વળી આપાત કિરણ તરીકે ગણવામાં આવે, વળી એનું પરાવર્તન થાય. ફરી એ પરાવર્તન થયેલો પ્રકાશ બીજા અરીસામાં જાય એટલે બીજા અરીસામાં તે એ આપાત કિરણ બને. એમાંથી જે બીજો પ્રકાશનું કિરણ નીકળ્યું, વસ્તુનું પ્રકાશ, આ વસ્તુ નીકળી, એ બીજી વખત પરાવર્તિત થઈ કહેવાય. એકબીજા પ્રત્યે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બનતા જાય અને પરાવર્તન મળતા જાય. પછી આવું જ એક બીજું ઉદાહરણ શેમાં? તો કે પેરિસ્કોપમાં. પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય? તો કે સબમરીનમાં, ટેન્કમાં, બરાબર, અથવા તો નીચે તળિયે. ગુફામાં રહેલ સૈનિકો હોય. જો આ બધું મિલિટરીમાં બહુ ઉપયોગ થાય. ગુફામાં રહેલ સૈનિકોને બહારની વસ્તુ જોવા માટે પિક્ચરની અંદર તમે જોતા હોય ઘણી બધી વખત કે ગુફામાં સૈનિકો સંતાયેલા હોય, બરાબર, તો એ બહારની વસ્તુ જોઈએ નીચે બેઠા બેઠા ઉપર તો જોઈ નો કે બહારથી શું આવે, તો એના માટે પેરિસ્કોપની રચના કેવી હોય? તો પેરિસ્કોપની રચના, સબમરીનમાં જે પેરિસ્કોપ વપરાય, બહારની વસ્તુ, પેરિસ્કોપની રચના આવી હોય. સાપ, ફેણ કરાવેલા સાપ જેવી. કેવી રીતની?
આવી પેરિસ્કોપની રચના હોય. બરાબર. આવી રીતની પેરિસ્કોપની રચના હોય. અંદર સબમરીન પાણીની અંદર ચાલે એટલે ઉપર પાણીની સપાટી ઉપર બીજા જહાજ કાંઈ આવતા હોય કે શું હોય બધી હલનચલન જોવા માટે ઉપરની સપાટીનું. ધારો કે દરિયામાં સબમરીન આવી રીતે હોય કે સબમરીનમાં આવી રીતે અહીંયા પાણી ભર્યું, સબમરીન દરિયાની તળિયે ચાલે, બરાબર, અહીંયા નીચેના ભાગમાં. તો નીચેથી ઉપર તો દેખાવાનું નથી, તો ઉપર જોવા માટે શું થાય તો કે પેરિસ્કોપનો ઉપયોગ થાય. પેરિસ્કોપનો ઉપયોગ ઉપર કેવી રીતે જોઈ શકીએ તો કે અહીંયાથી તમે જુઓ, અહીંયાથી તમે જોતા હોય, બરાબર, તો તમને ઉપરની વસ્તુ કેવી રીતે દેખાય? પ્રતિબિંબ. જે આપણે આ મેઇન વસ્તુ આપણો પોઈન્ટ શું તો કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય. તો ઉપરની જે કાંઈ વસ્તુ હોય, ધારો કે અહીંયા કોઈ વૃક્ષ હોય, તો આ વસ્તુ એને અહીંયાથી દેખાઈ જાય. કેવી રીતે? તો કે આ વૃક્ષમાંથી જે, તો કે આમાં પહેલા તો બે અરીસા હોય. શું હોય? બે અરીસા. એક આ ખૂણે અરીસો હોય અને બીજો આ ખૂણે અરીસો હોય. એક અરીસો અહીંયા હોય, એક અરીસો અહીંયા હોય. આ કેવા અરીસા હોય? સમતલ અરીસા હોય. કેવા હોય? સમતલ અરીસા. હવે જે આ વસ્તુ રહે, આ વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ આવે અને આપણે જોઈ શકીએ એ ક્યાં જાય તો કે આ અરીસામાં. આ અરીસામાં આ પ્રકાશનું કિરણ જાય, બરાબર. હવે આ અરીસામાં જે આ પ્રકાશનું કિરણ જાય તો આ કિરણને કેવું કહેવાય? આપાત કિરણ કહેવાય. કેવું કહેવાય? આપાત કિરણ. અરીસામાં જે આ કિરણ આવ્યું એ કેવું થયું? આપાત. આપાત કિરણ થયું ને. આ અરીસા માટે આપાત કિરણ હતી. તો હવે આ અરીસામાં આપાત થાય તો આનું પરાવર્તન કેવી રીતે થશે તો કે અહીંયાથી એનું પરાવર્તન થાય અને પરાવર્તન થઈ અને આ અરીસા ઉપર આવે, બરાબર. આ પ્રકાશનું કિરણ પરાવર્તન થઈ અને અહીંયા જે બીજો અરીસો આપણે ગોઠવેલો હોય એમાં આવે. હવે આ પ્રકાશનું કિરણ આ અરીસાની અંદર સમતલ અરીસામાં પડે, અહીંયાથી એનું પરાવર્તન થાય તો આ કિરણને કેવું કહેવાય? પરાવર્તિત કિરણ. આ અરીસા માટે આ કિરણ કેવું થયું? પરાવર્તિત કિરણ. આ કિરણ કેવું થયું? આપાત કિરણ. વસ્તુનું અરીસામાં જે કિરણ આવે એટલે કે અરીસાની અંદર આપાત થાય તો આ કિરણ કેવું થયું? આપાત કિરણ. આ અરીસા માટે, પહેલા અરીસા માટે વિચારો કે આ અરીસા માટે આ કિરણ આપાત કિરણ અને જે એનું પછી પરાવર્તન, આ અરીસામાંથી એનું પરાવર્તન થયું, બરાબર. તો હવે આને તમે સપાટીએ લંબ દોરો તો બે નો ખૂણો 45 બને, બરાબર. તો ટૂંકમાં આપણે કહેવાની વસ્તુ
કે આ વસ્તુનું આપાત કિરણ આ અરીસો, તો આ કિરણ આપાત થયું, અરીસામાંથી આ કિરણ પરાવર્તિત થયું, આ કિરણ પરાવર્તિત થઈ અને ક્યાં જાય તો કે નીચે બીજો અરીસો ગોઠવેલો એ અરીસા ઉપર, એ અરીસા ઉપર આ વસ્તુનું પ્રકાશનું કિરણ જાય. હવે આ વસ્તુનું પ્રકાશનું કિરણ આ અરીસા ઉપર ગયું એટલે અહીંયાથી શું થશે, અહીંયાથી પરાવર્તિત થશે. અને પરાવર્તિત થઈ અને ક્યાં જાય તો કે અહીંયા બાય, એટલે અહીંયા જે નીચેનો વ્યક્તિ ઉભેલો હોય અને પાછું આ પરાવર્તન દેખાય. તો કે આ કિરણ આમાંથી પરાવર્તિત થયું અરીસામાંથી, પણ અરીસામાંથી પરાવર્તિત થઈ અને ક્યાં ગયું તો કે આ નીચેના અરીસા ઉપર, નીચેના અરીસા ઉપર આ કિરણ પરાવર્તિત ગયું એટલે આ કિરણ આ અરીસા માટે કેવું બન્યું તો કે આપાત કિરણ. આ અરીસા માટે આ પ્રકાશનું કિરણ જે આવ્યું, આ વસ્તુનું પ્રકાશ દ્વારા જે પરાવર્તન આ અરીસામાંથી થયું એનું પરાવર્તિત કિરણ આ અરીસા માટે આવ્યું, તો આ અરીસા માટે આ કિરણ કેવું થાય આપાત. હવે અહીંયાથી આપાત થઈ છે, પરાવર્તિત ક્યાં થાય તો કે અહીંયા પરાવર્તિત થાય, તો આ અરીસા માટે આ કિરણ કેવું થયું પરાવર્તિત કિરણ. તો વસ્તુ શું થઈ તો કે આ જે વૃક્ષ રહ્યું, વૃક્ષનું પ્રતિબિંબ આ અરીસામાં પડ્યું, આ અરીસામાં પ્રતિબિંબ પડ્યું એટલે એનું દેખાય ક્યાં પ્રતિબિંબ આ અરીસામાં, પરાવર્તિત કિરણ આ અરીસામાં આવ્યું તો આમાં પ્રતિબિંબ દેખાય. હવે આ અરીસામાં પ્રતિબિંબ દેખાય છે તો અહીંયાથી પરાવર્તન ક્યાં થશે તો કે આ બાજુ. તો આ બાજુ પરાવર્તન થાય એટલે શું થાય તો કે તમે અહીંયાથી આ અરીસામાં જે પરાવર્તન થાય એને તમે જોઈ શકો છો. તો આમાં પરાવર્તન તમે જોઈ શકો, તો આમાં કોનું પરાવર્તન આવે તો કે આ અરીસા, આ અરીસામાં કોનું પરાવર્તન આવે તો કે આ વૃક્ષનું. તો પેરિસ્કોપની મદદથી તમે ઉપરની વસ્તુ જોઈ શકો છો. એટલે કે સબમરીનની અંદર પેરિસ્કોપનો ઉપયોગ થાય. સબમરીન દરિયામાં નીચે તળિયે ચાલતી હોય તો ઉપરની સપાટી પર જે કાંઈ વસ્તુ હલનચલન થતી હોય જોવા માટે શેનો ઉપયોગ થાય પેરિસ્કોપનો. પેરિસ્કોપમાં કેવી રીતે દેખાય તો આ નિયમ દ્વારા કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરાય. તો કે આ પરાવર્તિત પ્રકાશ થયો, આપાત થયો પ્રકાશ, આ જે પ્રકાશ પરાવર્તિત થયો, આ પ્રકાશને તમે બીજો અરીસો રાખો તો બીજા અરીસામાં એને આપાત કરી, તો આ પરાવર્તિત પ્રકાશને પાછું તમે ફરીવાર અહીંયા પરાવર્તિત કરી શકો છો. એટલે કે આ જ પરાવર્તિત પ્રકાશ આવ્યો એ પાછો ક્યાં આવશે તો કે તમારી આંખ સુધી. તો એક વખત પરાવર્તિત થયેલા પ્રકાશને તમે બીજી વખત પરાવર્તિત કરી શકો છો. બરાબર. તો આ અરીસા દ્વારા. તો હવે બીજી વસ્તુ કે પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય તો કે સબમરીનમાં. કેમ તો કે સબમરીન ક્યાં ચાલતી હોય તો કે દરિયાના નીચેના ભાગમાં. તો પાણી જોઈ બધું સામેની વસ્તુ ઉપર કઈ આવી તો દેખાય નહીં, તો જોવા માટે શેનો ઉપયોગ થાય પેરિસ્કોપનો. ઉપરની વસ્તુ અહીંયા જે કાંઈ હોય એનું પ્રતિબિંબ ક્યાં પડે આ અરીસામાં. આ અરીસામાં પ્રતિબિંબ પડે, એ અરીસાનું પ્રતિબિંબ ક્યાં પડશે તો કે નીચે બીજો અરીસો ખૂણામાં ગોઠવેલો હોય એમાં. એ અરીસાનું પ્રતિબિંબ ક્યાં પડે તો કે તમે જે જોતા હોય તમને દેખાય. તો અહીંયા બેઠા બેઠા નીચે બેઠા બેઠા ઉપરની વસ્તુ જોઈ શકાય છે. બરાબર. પછી ટેન્કમાં, તો ટેન્કમાં એવું જોયું કે ટેન્ક જોયું ને, ટેન્ક મિલિટરીમાં જે ટેન્કો આવતું હોય એમાં શું હોય કે પેક હોય, અંદર હોય, તો અંદરથી બહારની વસ્તુ જોઈ શકાય નહીં, તો એના માટે ઉપર પેરિસ્કોપ હોય એટલે ઉપરથી તમને બધી બહારની વસ્તુ દેખાય ને તમે અંદર ક્યાં હોય ટેન્કમાં. બરાબર. પછી ગુફામાં અહીંયા પણ પેરિસ્કોપનો ઉપયોગ કરે. સાદું પેરિસ્કોપ તમારે ઘરે બનાવવું હોય તો પણ બની શકે છે. તો એને બનાવવું હોય તો કેવી રીતે બનાવવાનું હોય તો તમે જે ગોઠવણી કરો એવી રીતે લાકડાનું બોક્સ તમે લ્યો, તો લાકડાના બોક્સની અંદર જે આ બે પાછળની સાઈડના જે ભાગ હોય લાકડાના બોક્સને તમે ગોઠવતા હોય તો પેલા આ ભાગને તમારે આટલો ફિટ કરી દેવાનો. બરાબર. આ ભાગને તમે ફિટ કરો એની અંદર શું ગોઠવવાનું તો કે અરીસો ગોઠવવાનો. હવે જોઈએ અરીસો કેવી રીતે ગોઠવવાનો તો કે અહીંયા જે કાટખૂણો બને આ કાટખૂણા સાથે અહીંયા 45 અંશના ખૂણા બનવા જોઈએ. કેવા બનવા જોઈએ 45 ના. જ્યાં અહીંયા કાટખૂણો બને એની સાથેની જે બે સાઈડ રહી એની સાથે કેવો બનવો જોઈએ 45 અંશના ખૂણે આ અરીસો રહેવો જોઈએ. 45 અંશના અંશ એ ખૂણો રી અરીસો રી એટલે શું થાય તો કે અહીંયા કાટખૂણો બને અહીંયા બીજો અરીસો ગોઠવો એ પણ કેટલા અંશે રહેવો જોઈએ તો કે 45 અંશે. અહીંયા 45 અંશે, અહીંયા 45 અંશે. 45 અંશે હોય એટલે શું થાય તો કે જે અહીંયાથી પ્રકાશના કિરણો બધા એટલે કે જે પદાર્થનું પ્રતિબિંબ અહીંયા મળે
એ સીધું ક્યાં મળે તો કે આ દિશામાં 45 અંશના ખૂણે અહીંયાથી સીધું પરાવર્તન થઈ અને ક્યાં જાય તો બહાર જાય. તો આવા પેરિસ્કોપ તમે ઘરે પણ બનાવી શકો છો. તો ચલો હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર જોતા જઈએ કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. તો છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસરની મુલાકાત લીધેલી તે યાદ કરો. હેર ડ્રેસર વાણંદની દુકાન, વાણંદની. તો તે તમને અરીસાની પાછળના ભાગમાં બેસાડે છે. સામે સમતલ અરીસો હોય એની પાછળ તમને, એટલે કે આપણે બેસીએ, આપણી સામે શું હોય? સમતલ અરીસો. તો તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા માટે તમારી પાછળ એક અરીસો પકડે છે. જેની દુકાનમાં પાછળ અરીસો ન હોય એ બીજા અરીસા દ્વારા તમને દેખાડે, અને જેને પાછળ અરીસો ફિટ કરેલો હોય તો એ આપણે તરત એમાં જોઈ શકીએ છીએ. તો શું તમને ખબર છે તમારા માથાના પાછળના વાળ તમે કેવી રીતે જોઈ શકતા હતા? કેવી રીતે જોઈ શકતા હતા? તો કે પાછળના અરીસામાં જેમાં વૃક્ષ રહ્યું, ધારો કે અહીંયા તમારું માથું હોય, બરાબર, અહીંયા સમતલ અરીસો તમારી સામે હોય, સોરી, હા આવી આપણે દોરીએ જાય. ધારો કે અહીંયા તમારું માથું હોય, સમતલ અરીસો સામે હોય, તો બીજો અરીસો આવી રીતે ઉપર તમને આમ ત્રાસો પકડેલો હોય થોડોક, તો શું થશે? આ માથાના પાછળનો ભાગ રહ્યો એનું પ્રતિબિંબ ક્યાં પડશે? તો કે અહીંયા પ્રતિબિંબ પડશે. એનું પ્રતિબિંબ ક્યાં પડશે? તો કે આગળ અહીંયા સમતલ અરીસો જે ગોઠવાયેલો હોય તેમાં. એટલે અહીંયા બેઠા બેઠા તમે આ અરીસામાં, તો આ વસ્તુ આ અરીસા માટે આ શું થાય? તો કે આપાત કિરણ. હવે આ આપાત કિરણ થયું પછી આ અરીસામાંથી આમાં પ્રતિબિંબ પડે, બરાબર. તો અને આ અરીસા માટે આ જે કિરણ જાય એ કેવું થાય? તો કે પરાવર્તિત કિરણ. આ પરાવર્તિત કિરણ રહ્યું એ સામેના અરીસા માટે કેવું બનશે? તો કે આપાત કિરણ. સામેના અરીસા માટે શું બને? આપાત કિરણ. અહીંયાથી તમારી આંખ સુધી જે પ્રકાશનું કિરણ આવે આમાં પ્રતિબિંબ રચાય એ પાછું કેવું બનશે? પરાવર્તિત કિરણ. તો કે પરાવર્તિત કિરણ હતું આ અરીસા માટે, એને તમે આપાત કિરણ એટલે કે ફરીથી પરાવર્તિત, અહીંયાથી પાછું પરાવર્તિત થઈ અને ક્યાં આવશે? તમારી આંખ સુધી. તો એને પાછું તમે પરાવર્તિત કરી શકો છો. એક પરાવર્તન થયું એમાંથી બીજું પરાવર્તન તમે કરી શકો છો. તો પહેલીને યાદ આવ્યું કે ધોરણ 6 માં વિસ્તૃત પ્રવૃત્તિના રૂપમાં તેણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપ આગળ 6થા ધોરણમાં તમારે રચના આવી ગઈ. તો પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. પેરિસ્કોપમાં શું હોય? તો કે સમતલ અરીસા. અરીસા એ કેવા હોવા જોઈએ? સમતલ. જો એની સપાટી ખરબચડી હોય, ધારો કે આ સમતલ અરીસા નથી અને આની સપાટી કેવી હોય? ખરબચડી. તો આપણે કેવું કીધું હતું કે નિયમિત ને અનિયમિત પરાવર્તનમાં આપણે ભણી ગયા કે નિયમિત પરાવર્તન થાય તો જ પ્રકાશનું કિરણ સમાંતર રૂપે સીધું જાય. અનિયમિત પરાવર્તન હોય તો આમાં કઈ બાજુ પરાવર્તન થાય નક્કી કરવું. તો આનું જ પરાવર્તન જો નક્કી આપણને ફિક્સ ન હોય તો અહીંયા મળશે કે નહીં મળે એ જ નક્કી ન થાય. અને મળે તો કેવું મળે? એમ તો પણ દેખાય નહીં. માટે અહીંયા ઉપયોગ શેનો થાય? તો કે સમતલ અરીસાનો થાય છે. પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ થાય. અથવા તો કે બે સમતલ અરીસાની મદદથી પેરિસ્કોપ બનાવી શકાય છે. તો શું તમે સમજાવી શકો કે બે અરીસાના પરાવર્તનથી તમે કઈ રીતે વસ્તુ જોઈ શકો છો જે તમે સીધી જોઈ શકતા નથી? બે પરાવર્તિત અરીસાની મદદથી તમે કઈ રીતે વસ્તુ જોઈ શકો જે સીધી તમે જોઈ નથી શકતા એવી રીતે? તો એક તો આ માથું, માથાનો પાછળનો ભાગ તમે જોઈ શકો. સીધી તમારે આવી રીતે સીધું આંખથી તમારો માથાનો પાછળનો ભાગ જોવો હોય તમે જોઈ શકો ના.
શક્ય નથી. તો એને તમારે જોવો હોય તો બે અરીસાની મદદથી આપણે જે આવી રીતે કીધું હતું એમ માણસની દુકાનમાં બે અરીસા ગોઠવાયેલા હોય એ બે અરીસાની મદદથી આપણે જોઈ શકીએ. પછી પેરિસ્કોપમાં કે સબમરીનની અંદર તમે તળિયે હોય અથવા તો મકાનમાં તમે તળિયે હોય ને ઉપર ધાબા ઉપર જોવું હોય તો એટલો લાંબો પેરિસ્કોપ તમે બનાવી શકો. શકીએ અહીંયા દેખાય. ગુફામાં તમે નીચે બેઠા ઉપર જોવું હોય પેરિસ્કોપની મદદથી તમે જોઈ શકો, જે સીધું આપણે જોઈ શકીએ નહીં. તો જો તમે સીધી જોઈ અને પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે. પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય? તો કે જે કાંઈ વસ્તુ અંદર નીચેની હોય, સબમરીન હોય, ટેન્ક હોય, બરાબર, આ દરેક વસ્તુ રહી એ દરેક વસ્તુની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આ પેરિસ્કોપની રચના થઈ. પેરિસ્કોપની રચનામાં શું હોય? તો કે પેરિસ્કોપની રચનામાં બે સમતલ અરીસા હોય. પેરિસ્કોપની બનાવટ બે અરીસા દ્વારા બનાવવામાં આવે અને કેટલા અંશના? તો કે આમ કાટખૂણો હોય અને અરીસાને કેવી રીતે? તો કે 45 અંશના કેટલા હોય? તો કે 45 અંશના ખૂણે એને ગોઠવવામાં આવે છે. આગળ તમે ભણી ગયા રચના બનાવી હોય પેરિસ્કોપ તમે પણ બનાવી. જો જાડી કાર્ડ શીટ હોય એની સાથે તમે સમતલ અરીસા ચોંટાડીને પણ બનાવી શકો છો. તો આગળની જે પહેલા અરીસામાં જે બહારની વસ્તુ હોય એનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે નીચેના અરીસામાં. નીચેના અરીસામાં જે પ્રતિબિંબ મળે એને તમે જોઈ શકો. તો ઉપરની વસ્તુ તમે નીચે બેઠા બેઠા પણ જોઈ શકો છો. તો આવી રીતે પેરિસ્કોપનો ઉપયોગ થાય છે. તો કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. કેવી રીતે? તો કે પેરિસ્કોપની મદદથી અથવા તો બે સમતલ અરીસાની મદદથી. બે સમતલ અરીસા હોય એની મદદથી તમે પરાવર્તિત પ્રકાશ હોય અને બીજી વખત પણ એનું પરાવર્તન થાય. એટલે કે એક પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબનું તમે બીજી વખત પ્રતિબિંબ પણ મેળવી શકો છો. અને આપણે જે જીવન જરૂરિયાતમાં ઉપયોગ કરીએ કઈ વસ્તુ? તો કે વાણંદની દુકાનમાં બે અરીસા હોય. આગળ પાછળની વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આવી રીતે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. અને એના ઉદાહરણ પેરિસ્કોપ. ને પેરિસ્કોપની બનાવટ બે સમતલ અરીસા દ્વારા થાય. સમતલ અરીસાને સામે 45 અંશના ખૂણે ગોઠવવાથી એકબીજાનું પ્રતિબિંબ એકબીજામાં જોઈ શકાય છે. હવે તમને એવો વિચાર ન હોય કે અહીંયા તમે જોઈ શકા તો અહીંયાથી તમારે આ નીચેની વસ્તુ જોવી હોય તો દેખાય. આનું પ્રતિબિંબ હોય એ આ દિશામાં પડે અને આનું રિવર્સ પ્રતિબિંબ આમાં પડે અને આમાંથી તમે અહીંયા રાખીને જોઈ શકો. તો નીચે વસ્તુ જોવી હોય તો પણ પેરિસ્કોપની કોઈ પણ બાજુથી જોઈ શકાય. પણ અહીંયા નજીક જે બાજુથી જોવો એ બાજુથી નજીકથી જોવું પડે. અરીસો નાના હોય એના માટે સેટેથી આપણને પ્રતિબિંબ દેખાય ને અહીંયા નજીકથી જુઓ પણ આનું પ્રતિબિંબ દૂરની વસ્તુ સુધીનું હોય. અહીંયા દૂર સુધીનું પ્રતિબિંબ હોય. અહીંયાથી જોવું હોય તો અહીંયા નજીક રહેવું પડે. પણ ટૂંકમાં એકબીજાનું અહીંયા વસ્તુ પડી હોય ને ઉપરથી જોવું હોય તો દેખાય અને અહીંયા વસ્તુ હોય અને અહીંયાથી જોવું હોય તો પણ દેખાય. તો પેરિસ્કોપનો ઉપયોગ આવી રીતે થાય. બરાબર. બે સમતલ અરીસાને 45 અંશના ખૂણે સામસામે ગોઠવો એટલે એકબીજાનું પ્રતિબિંબ એકબીજા દ્વારા તમે જોઈ શકો છો. તો આ પેરિસ્કોપની રચના થઈ અને આપણો જે મુખ્ય હેતુ કે પરાવર્તિત પ્રકાશને બીજી વાર પરાવર્તિત કરી શકાય છે. એટલે કે એક પ્રતિબિંબને તમે બીજી વખત એનું પ્રતિબિંબ મેળવી અને તમે જોઈ શકો છો. બરાબર. તો હવે ગુણક પ્રતિબિંબો એ આપણે પ્રવૃત્તિ અને પેરિસ્કોપમાં કેટલા પ્રતિબિંબ મળે, કેટલાના ગુણાંકન પ્રતિબિંબ મળે એ આગળના લેક્ચરની અંદર હવે આપણે જોઈશું. તો આ પેરિસ્કોપની રચના પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય. એટલે કે એક પ્રતિબિંબને પાછું વળી બીજી વખત પ્રતિબિંબ તરીકે આપણે જોઈ શકાય છે. એ વસ્તુ આપણે જોઈ. તો હવે આગળનો પોઈન્ટ કે ગુણક પ્રતિબિંબો એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.